ઇન્સ્ટન્ટેનિયસ સ્ટેટિક ઓવરકરન્ટ રિલેનો બ્લોક ડાયાગ્રામ સમજો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો તમે જોઈ શકતા હોય તો આ તમારો ઇન્સ્ટન્ટેનિયસ સ્ટેટિક ઓવરકરન્ટ રિલેનો એક બ્લોક ડાયાગ્રામ છે. બહુ જ સિમ્પલ બ્લોક ડાયાગ્રામ છે. એમાં સૌથી પહેલો ભાગ જો તમે જોતા હોય તો એ તમારી મેઇન સિટી, એટલે કે એનો પહેલો બ્લોક તમારો મુખ્ય કરંટ ટ્રાન્સફોર્મર છે. જે મુખ્ય કરંટ ટ્રાન્સફોર્મરની મદદથી જે તમારો લાઇન કરંટ જતો હશે, લાઇન કરંટને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. હવે બીજો બ્લોક જે તમારો છે એના ઇનપુટ તરીકે આ સિટીની સેકન્ડરીનું જે સિગ્નલ આવશે એ ઇનપુટ તરીકે કામ કરે છે. તો બીજો બ્લોક તમારો ઇનપુટ સર્કિટનો છે. આ ઇનપુટ સર્કિટની અંદર તમારી મેઇન સિટીનું ઇનપુટ આપવામાં આવે છે. આ જે બ્લોક છે ઇનપુટ સર્કિટનો, એની અંદરમાં ઓક્ઝિલરી કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સહાયક સિટી મૂકેલા હોય છે. કરંટ સિલેક્ટર સ્વિચ એટલે કે કરંટના સેટિંગ માટે જરૂરી સેટિંગ સ્વિચ મૂકેલી છે. હાર્મોનિક ફિલ્ટર અંદર મૂકવામાં આવે છે. સ્પાઇક સપ્રેસર સર્કિટ પણ આની અંદર જ મૂકવામાં આવે છે. તો આ 3-4 સર્કિટ ભેગી કરીને તમારો ઇનપુટ સર્કિટનો બ્લોક બને છે. હવે આમાં જે ઓક્ઝિલરી કરંટ ટ્રાન્સફોર્મર છે એના દ્વારા જે તમારું ઓલરેડી સ્ટેપ ડાઉન થયેલું ઇનપુટ સિગ્નલ આવેલું હતું મેઇન સિટીમાંથી, એને ફરીથી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. અને આ સિટીના સેકન્ડરીમાં ટેપિંગ્સ મૂકેલા છે. એની મદદથી તમે કરંટના સેટિંગને સેટ કરી શકો છો, તો નક્કી કરી શકો છો. હાર્મોનિક અને ઇનપુટ સ્પાઇકને અનુક્રમે હાર્મોનિક ફિલ્ટર અને સ્પાઇક સપ્રેસર દ્વારા નાબૂદ અથવા તો ઓછા કરવામાં આવે છે. હવે આ જે તમારું સિગ્નલ આવ્યું છે એને આગળ ત્રીજા બ્લોકને આપવામાં આવે છે, અને ત્રીજો બ્લોક તમારો રેક્ટિફાયર અને ફિલ્ટર સર્કિટ છે. કારણ કે આ તમારું જે સિગ્નલ હતું એસી એને ડીસીમાં કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયર જરૂરી છે. તો રેક્ટિફાયર સર્કિટને ઇનપુટ આપવામાં આવે છે, જેની મદદથી આ એસી સિગ્નલને ડીસીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ એસી ઇનપુટ સિગ્નલને એના ઇક્વિવેલન્ટ એટલે કે પ્રમાણસરના ડીસી વોલ્ટેજમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અને ફિલ્ટર સર્કિટ દ્વારા જે ડીસી વોલ્ટેજ જનરેટ કર્યા અથવા તો ટ્રાન્સફોર્મ કર્યા તમે, એમાં જે રિપલ ફેક્ટર અથવા તો જે અશુદ્ધિઓ રહી ગઈ હોય વેવફોર્મમાં, એ ડીસી ની અંદરમાં એસી નો કન્ટેન્ટ એને દૂર કરવામાં આવે છે. આ જે શુદ્ધ સિગ્નલ હોય છે હવે લેવલ ડિટેક્ટરને આપવામાં આવે છે. તો રેક્ટિફાયર દ્વારા જે સુધારેલું સિગ્નલ અને ફિલ્ટર થયેલું સિગ્નલ છે એ લેવલ ડિટેક્ટરને આપવામાં આવે છે, જ્યાં એની તુલના અથવા તો એની કમ્પેરિઝન જે છે એ ફિક્સ્ડ રેફરન્સ સિગ્નલ જે એને ઓલરેડી આપવામાં આવેલું છે એની સાથે આ ડીસી સિગ્નલને સરખાવવામાં આવે છે. જો ઇનપુટ રેફરન્સ સિગ્નલ કરતા આ સિગ્નલની વેલ્યુ વધારે હશે તો એક આઉટપુટ સિગ્નલ જનરેટ થશે. એમ્પ્લીફાયર દ્વારા આ આઉટપુટ સિગ્નલને એમ્પ્લીફાય કરવામાં આવે છે. હવે એમ્પ્લીફાયરનો પોતાનો એક ગેઇન હશે, એટલે કે કેટલા ગણું આ સિગ્નલ મોટું કરવું છે એને ગેઇન કહેવાય. એ ગેઇન અનુસાર એમ્પ્લીફાયરનું સિગ્નલ મોટું થાય છે અને એ આઉટપુટ સિગ્નલને મળે છે, તો આઉટપુટ બ્લોકને આપવામાં આવે છે. હવે અહીંયા આઉટપુટમાં બે તમારા આઉટપુટ એક સાથે એનર્જાઇઝ થશે આ સિગ્નલની મદદથી. પહેલું છે મૂવિંગ કોઇલ પ્રકારનો પરમનન્ટ મેગ્નેટ રિલે કે જે તમારું રિલેઇંગ એક્શન છે, અને બીજું કે એસસીઆર ની સાથે જે તમારું બ્રેકર છે સર્કિટ બ્રેકરનું, એની સાથે ટ્રીપ કોઇલ સાથે જોડાયેલ હશે. એ તમારી આખી એક વ્યવસ્થા. તો આ બંને સર્કિટને એક સાથે સિગ્નલ મળે છે. હવે જ્યારે મૂવિંગ કોઇલ પ્રકારનું જે તમારું રિલે મૂકેલું છે પીએમએમસી ટાઈપનું, એ રિલે ઓપરેટ થશે એટલે સર્કિટ બ્રેકરના ટ્રીપ કોઇલને સપ્લાય મળશે, એ એને એનર્જાઇઝ કરશે અને સર્કિટ બ્રેકર તમારું ટ્રીપ થશે. અથવા તો આઉટપુટ સિગ્નલ જે છે એસસીઆર ને ઓન કરશે. જેમ જેમ એસસીઆર સાથે શ્રેણીમાં જોડાયેલ ટ્રીપ કોઇલમાંથી કરંટ વહેતો જશે એમ એ કાર્ય કરતું જશે અને બ્રેકરને ટ્રીપ કરશે. તો આ બંને રીતે તમારું સર્કિટ બ્રેકર ટ્રીપ થશે અને તમારા હેલ્ધી પાર્ટ એટલે કે જે તમારો ફોલ્ટી પાર્ટ છે, એટલે જે ફોલ્ટ વગરનો પાર્ટ છે, એ બંનેને એકબીજાથી છૂટા કરશે. તો આ રીતે ઇન્સ્ટન્ટેનિયસ સ્ટેટિક ઓવરકરન્ટ રિલે કામ કરે છે. અહીંયા એ વાત નોંધવી જરૂરી છે કે અહીંયા ટાઈમ સિગ્નલનો કોઈ પણ બ્લોક આપેલો નથી, એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ રિલેમાં ટાઈમના બ્લોક હોતા નથી, કારણ કે તાત્કાલિક ઓપરેટ થાય છે ઇન્સ્ટન્ટેનિયસ, એટલે એમાં ટાઈમનો ડિલે આપવામાં આવતો નથી.